આપણી ભૂમિ બહુરત્ના વસુંધરા છે, જેણે અનેક નર અને નારી રત્નોને જન્મ આપ્યો છે કે જેમણે પોતાના પ્રયત્નોથી, માનવતાવાદી અભિગમથી સમાજના જરૂરિયાતમંદ લોકોનું જીવન સરળ બનાવવામાં મદદ કરી છે. મૂળ નડિયાદના અને ઘણા વર્ષોથી પરિવાર સાથે અમેરિકાના ન્યૂજર્સીમાં સ્થાયી થયેલા સુભાષભાઈ શાહને આપણે ઓળખીએ છીએ. તેમની ઓળખ એક મુદ્રક, પ્રકાશક અને ન્યૂજર્સીમાં ઇન્ડિયન કમ્યુનિટીને ઉપયોગી થનાર એક મજબૂત વ્યક્તિત્વ તરીકેની. પણ આજે વાત કરવી છે તેમના વસ્ત્રદાનના પવિત્ર કાર્યની, કે જે તેઓએ પોતાના સ્વર્ગીય ધર્મપત્ની ભગવતીબેનની પ્રેરક સ્મૃતિમાં શરૂ કર્યું છે. શરૂઆત એવી રીતે થઈ કે વર્ષ 2018માં જ્યારે ભગવતીબેન નડિયાદ આવેલા ત્યારે તેમણે કેટલાક ગરીબ લોકોને જૂના વસ્ત્રો આપ્યા. પરંતુ 2 દિવસ બાદ એ લોકો સંકોચ અનુભવતા પાછા આવ્યા અને વસ્ત્રો પરત કરી ગયા. ત્યારે ભગવતીબેનને વિચાર આવ્યો કે શું અમેરિકામાં જેવી રીતે મોલમાં સુંદર વસ્ત્રો ડિસ્પ્લે થતા હોય છે અને વેચાણ માટે ઉપલબ્ધ હોય છે, એવી જ કંઈક વ્યવસ્થા આપણે ભારતમાં જરૂરિયાતમંદ લોકો માટે ન કરી શકીએ? અને ત્યાંથી જ શરૂઆત થઈ વસ્ત્રદાનના આ મહાયજ્ઞની, કે જ્યાં જરૂરિયાતમંદ લોકોનું, વસ્ત્ર લેનાર લોકોની ગરિમાનું ધ્યાન રાખવામાં આવે છે, એમનું માન જળવાય એવી રીતે એમને વસ્ત્ર આપવામાં આવે છે. અમેરિકાથી સુભાષભાઈ અનેક વસ્ત્રો લાવે છે, જેને ક્લીન અને ઇસ્ત્રી ટાઈટ કરીને જુદા જુદા સ્થાનોએ નિશ્ચિત દિવસે ડિસ્પ્લે કરવામાં આવે છે અને ત્યારબાદ લોકો તેને જોઈ શકે છે અને જે ઉપયોગી વસ્ત્ર હોય એની એક ટોકન મામૂલી કિંમત ચૂકવીને ગૌરવપૂર્વક એ વસ્ત્ર લઈ શકે છે. ચિત્રલેખા સહિત અનેક સમાચાર માધ્યમોમાં આ પ્રવૃત્તિનું સુંદર કવરેજ પ્રકાશિત થયું છે. મને કેટલાક વર્ષો પહેલા દૂરદર્શન પર મારી સિરીઝ હેલો ગુજરાત અંતર્ગત સુભાષભાઈ અને ભગવતીબેનનો ઇન્ટરવ્યૂ કરવાની તક મળી. ત્યારે અનેક રસપ્રદ વાતો મેં એમની પાસેથી જાણી અને આ દંપતીના સેવાભાવી અને પરોપકારી સ્વભાવનો મને પરિચય થયો. 10 મહિનાની પહેલી તારીખે નિયમિત રૂપે આ રીતે કપડાનું વેચાણ કરે છે, કપડાનું ડોનેશન આપે છે અને સારી રીતે પ્રવૃત્તિને વધારે છે. ખાસ આપ સૌનો આભાર માનું છું. સાથે એક વાત કે આ જે કપડાનું બીજ રોપાયું એની એક નાની ઘટના છે, એ હું તમને કહું એટલે મારા બધે પણ સંતોષ થાય અને જેના નિમિત્તે કરીએ છીએ એના આત્માને પણ થોડો સંતોષ થશે. લગભગ 2007થી અમે દર વર્ષે નડિયાદ આવતા આવીએ છીએ અને સ્વાભાવિક છે કે આવીએ એટલે જૂના કપડાં થોડા લેતા આવીએ અને અમે તે વખતે આજુબાજુ આપી દેતા હોઈએ. પણ 2018માં એક સરસ એવું વસ્તુ જાણવાની મળી અને શીખવાની મળી કે અમારા એક સંબંધીને જ કપડાં આપેલા, પણ કહેવાય છે ને કે વાણિયા લોકો ખમીરવાળા, એમને મફત દેવાનું ના ગમે એટલે એમને કપડાં અમને પાછા આપ્યા કે મારે જ્યારે જરૂર પડશે ત્યારે લઈ લઈશ. ભગવતજી મને તે જ વખત એમના કહેવા ભાઈ પ્રપોઝ કરી કે સુભાષ એવું કંઈક કર કે આ આપણા કપડાં જ્યારે ખરેખર જરૂરિયાત છે અને એ લોકોને પહોંચે. જેવી રીતે અમારા અમેરિકાની અંદર ગુડવિલ અને યુનિક સ્ટોરો હોય જેની અંદર રિવ્યુઝ કપડાં વેચાતા હોય છે, એવા સ્પેશિયલ સ્ટોરો જ હોય એ બધા, કે એ સ્ટોરોની અંદર નક્કી જ હોય કે ભાઈ સેકન્ડ કપડાં વપરાયેલા કપડાં મળતા હોય. બજારમાં ધારો કે જે 2500 પેન્ટ હોય નહીં 5 કે 700 મળતું હોય. એટલે મારા ભગવતજી મને કહ્યું કે બહુ સારું, હવે અત્યારે તો આપણે જવાનો ટાઈમ થઈ ગયો છે એટલે અત્યારે વાત રહેવાનું છું, પણ જ્યારે હું કરી આવીશ ત્યારે એના માટે પૂરેપૂરો વિચાર કરીશ અને એનું આપણે અમલ કરીશ. 2021માં સંજોગ વરસાદ એટલે બદનસીબે કે જે ઘણો છે, આમ તો એના માટે ઘણું શુભ નસીબ કહેવાય. કારણ કે એને એવું વોચ મળ્યું છે કે વિકલ્પમાં ના આવે, કોઈ જાતની દવાની જરૂર નહીં, કોઈ ટેબ્લેટ જરૂર નહીં, વેટરને કોઈ એક્સચેન્જ કાંઈ એવી સરસ મારી જોડે સ્થાનમાં અમારી ઓફિસો ખુરશીમાં બેઠેલા હતા અને મારા જ હાથમાં એ સડનલી 5-10 મિનિટ ડરી પડી. એટલે કે હું તો એમ કહું કે એનું બસ સુખી પદ કહેવાય. પછી અમે આવી નડિયાદ આવેલા, અમારી થોડી જે વિધિ બાકી જે કરી, પછી એની જન્મ તારીખ 31 જાન્યુઆરી આવતી હતી. ત્યારે હું બેઠો વિચારતો હતો કે એના માટે શું કરું. ત્યારે મને એનું આ વાક્ય મને યાદ આવ્યું અને તરત જ મેં એને બીજે દાડે પાલકજી બારીમાં મારા સુરેશની ઘોડાને લઈને મળવા ગયો કે મારી પાસે આ પ્લાન છે અને મારે કપડાં એવી રીતે આપવાના છે કે કોન્સેપ્ટ ટાઈપ પિસ્તર એંગરો મૂકીને સરસ રીતે ગોઠવવાના પ્રદર્શન લોકોને ગમે તો લે એ રીતે 25 રૂપિયાના ટોકન ભાવે. અને એમને એનો સારો પ્રતિભાવ કર્યો. આરપી પટેલ સાહેબ અમારા તે દિવસે આવેલા હતા, એમને પણ સારો વિચાર કર્યો, એમને આણંદ બોમ્બેનો પ્રસાર કર્યો અને ત્યાર પછી 3-4 મહિના પછી એ બી સહનો મળ્યા, એમનો પણ કહ્યો. આજે 6 સેન્ટરો ચાલુ છે. 6 સેન્ટરોમાં નિયમિત રીતે આ રીતે કપડાનું પ્રદર્શન કમ વેચાણ થયા કરે છે, વિતરણ થયા કરે છે. 18મી તારીખે વડોદરામાં આવું જ એક માનવ સેવા કેન્દ્ર છે, એની અંદર 18મી તમે ચાલુ કરીશું. મારે 11 સેન્ટર કરવાનો સંકલ્પ છે.
11 સેન્ટર થઈ જાય, 11 સેન્ટર દર વખતે નિયમિત 200-250 કપડા આ રીતે આપે એટલે મને સંતોષ થશે અને મને આશા છે કે આ વર્ષની અંદર 11 સેન્ટર થશે અને દરેક સેન્ટરમાં નિયમિત રૂપે 200-300 કપડા અપાશે. થેન્ક યુ. આપણે કોઈ મને બોલાયો, થોડો સાંભળ્યો એ બદલ ખૂબ જ ખૂબ આભાર માનું. એ બી સારું છે. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. આમ તો સેવાના કેટલા બધા ક્ષેત્રો છે, પણ એ સેવાના ક્ષેત્રો સાથે નિસ્બત ધરાવવી અને કાર્યાન્વિત થવું એ મહત્વની વાત છે. તો ભગવતીબેનનું એક તર્પણ છે. આ હું એમ કહી છે કે આ તર્પણનું કાર્ય આ સુભાષભાઈ કરી રહ્યા છે. અમેરિકાની ધરતી પર ગુજરાત તર્પણ ચલાવીને ગુજરાતી ભાષાને જીવતી રાખવાનું કામ એ બહુ સરસ કામ કરે છે. લાઇબ્રેરી, ગુજરાતી લાઇબ્રેરી, અમેરિકામાં ગુજરાતી પુસ્તકો વાંચનારા કોણ? પણ આપણે જે ગુજરાતીઓ છે એવા લોકોના પરિવારમાં ગુજરાતી પુસ્તકો વંચાઈને આપણું ગુજરાતી કલ્ચર, આપણી ઇન્ડિયન કલ્ચર ટકી રહી માટેના સરસ પ્રયત્નો કરી છે. એનો હું સાક્ષી છું. શ્રીમતી ભગવતી શાહ સેવા ટ્રસ્ટ નડિયાદ તરફથી માનવ સેવા ફાઉન્ડેશન વડોદરા હિલોરા પાર્ક આત્મજ્યોતિ આશ્રમની સામે ત્યાં આગળ યુઝ કપડાં એટલે કે એનઆરઆઈઝના જે કપડાં છે એ અહીંયાનું વિતરણ અને પ્રદર્શન કરી અને વિતરણ કરવામાં આવ્યું છે આજે, કે જે જરૂરિયાતમંદોને આપણે પૂરા પાડી શકીએ. અને કપડાં દીઠ અમે 25 રૂપિયા એનું ટોકન ફી રાખેલી છે. પૈસા તો બધા લોકો કમાતા હોય છે, પરંતુ પોતે કમાયેલા પૈસામાંથી સમાજને કઈ રીતે ઉપયોગી થાય છે, જરૂરિયાતમંદ લોકોની શું મદદ કરી શકે છે એ મહત્વનું હોય છે. એ પોતાના પતિના અવસાનથી સેવાની આવી જ્યોત સતત જલાવતા રહે એવી વ્યક્તિ આપણી વચ્ચે છે. એમની સેવા ભાવનાને હું વંદન કરું છું. દેનહાર કોઈ ઓર હૈ બેજત જો દિન રૈન, લોગ ભરમ હમ પર કરે તાકો નીચો નૈન.